સદગુરુ મહારાજની જય. સોના કરતા ઘડામણ મોંઘું. ઘણું આપણે જ્ઞાન જાણવું છે, સત્ય વાતને જાણવી છે, પણ એનું ઘડામણ એ મેળવવું મોંઘું પડે છે. અત્યારે શું કે અત્યારે બધો પૈસાનો વહીવટ બહુ થઈ ગયો છે. પૈસા સિવાય પતતું નથી. જ્ઞાન લેવું હોય તો પૈસા જોઈશે. શું કે પૂજા પાઠથી અહીંયા પૈસાથી શરૂઆત થાય છે. એટલે આવું કોઈ આત્મ જ્ઞાન હતું નહીં. આ આત્મ જ્ઞાન એટલે આ તમે તમને ઓળખો, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આ પોતાને પોતાની ઓળખાણ કરવાની છે, અને જે ઓળખી ગયા છે એ જ ઓળખાણ કરાવશે. હવે આમાં પૈસો ક્યાં આવ્યો? પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. તો પછી હવે આમાં બાકી શું હવાય રહ્યું પાખંડમાં? કે જો આ બધું પૈસાથી જ પતતું હોય ને તો માણા પૈસાવાળા પાસે પૂગી જાત જ્ઞાન લેવા. નથી પતતું. આપણે જોઈએ છીએ કે દરેક સંતો કોઈ પૈસાવાળા નહોતા. એ તો હવે અત્યારે આ એક હોશિયારી છે કે ભેગું કરવાનું માધ્યમ લઈને બેઠા છે, એટલે એ ભેગું જ કરવાના. નકાન જે ટક સાંડી ગયા છે, જે 5 સંતોને જમાડવા જો અંગ અડાણે મૂકવા જોતા હોય તો એનો ભેગું કરી લે. પણ એવું નથી. અત્યારે પૈસાને માન છે. જ્ઞાન જાજુ થોડું હોય તો હાલે, પણ પૈસા વિના હાલતું નથી. એટલે આ નજર દોડવી છે, આ હોશિયારી વાપરી છે કે પૈસા છે જ બોલાવશે ને કોઈ નહીં બોલાવે. એમ નથી કીધું કે નાણાં વગરનો નાથ્યો, નાણાં નાથા લાલ. એટલે આ કળા વાપરી છે. આ મોટા જે કરે છે ને એને કળા કહેવાય. નાનો માણસ કરે એને ભૂલ કહેવાય છે. આ સમજાય તો કોકની પાસે હોય છે, નકર તો એ બધા અત્યારે હિંમત આવેલું કે ભગવાન કળા કરતા હોળ કળાએ ખેલ્યા છે. પણ ખેલ્યા છે એવી વાત અહીંયા આવે છે. આ કોઈ ખેલવાની વાત નથી. એ તો પછી જેને મન ફાવે એમ જોડી દીધું. ખેલ્યા રે મારો સદગુરુ સોપાટ ખેલ્યા. સોપાટ તો એક જુગાર થાય છે. તો વસ્તુ જેને જેમ લાગી એમ કહેવાની છે. એમાં તો કોઈ શું કરે? આમાં નામ એને કાપી દીધા, બહુ નામ આપી દીધા. બહુ નામી તારું બીબુ બિરાજે. હવે નામ જ મિથ્યા કરો ને. નામની આજે તો બધું લાગશે. શું કે ઘાટ છે ને, ઘાટનું નામ આપે એટલે બધું વળગે. નામ આવે, જીવ આવે, માયા આવે, બધું આવે એને બધું વળગશે. ઘાટ છે તો બધું છે. પણ ઘાટે જેને દેહ સત્તા વિધેય કોને કીધા? જેને દેહની નીત પડે ને એને દેહ સત્તા વિધેય કહેતા. એને દેહની કાંઈ પડે નથી. પછી કહે છે રોગ થઈ જાય છે, આમ થઈ જાય છે. આ બધો લાગ્યા ભાગ્યાનો ભે હોય, એનાથી ભક્તિ નથી થાય. એવું લાગશે ને એ જેના ભેં ગીરી જાય એના ભક્તિ થાય એવું નથી. દેહ તો ગમે તેથી પડવાનો છે, પણ હજે કાંઈક આ દેહને જરૂર છે એવું લાગે. આ ઉપરથી શું કે ભેગું કરે એ ઉપરથી એવું લાગે કે આ દેહને કંઈક જરૂર છે, જે આને મોજ શોખ કરવા છે. તો કયા સંતોએ મોજ શોખ કરીને ભક્તિ કરી છે? ભક્તિ કરો તો હજી અગમ ભેદને જાણો ને કહું તે વસનમાં હાલો. આમાં ભેગું કરવાનું ક્યાં આવ્યું છે?
કોઈ સંતોને એવા પુરાવા નથી કે જેને ભેગું કર્યું છે. હા, આપણે જીવન જરૂરિયાત છે, પણ તો એ તો મહેનત કરી લેવી છે. મહેનત કરે એને મળી રહે, જેવા કર્મ એવા ફળ મળી રહેશે. એમાં બીજું પાખંડ કરવું, ભેગા કરવા ને પૂંજા પાઠ આ બધું હું ટોળા ભેગા કરવા, આપણે કંઈ યુદ્ધ કરવા જવાનું નથી ક્યાંય. જેને વાગ્યા શબ્દના બાણ, પ્રેમે વિંધાણા પ્રાણ. ભજનમાં મસ્ત રહેના. ભજન એટલે અનુભવમાં મસ્ત રહેવું જોઈએ કે હકીકત શું છે. પોતે જાણ્યા વિના પાર પડે એવું નથી. બાકી તો આ જે રહ્યું ને અત્યારે આ પ્રગટ કરશે, પિંડ પડે ને પ્રગટ કર ભાંગે શબ્દ શૂન્યમાં હમાવાનો. જો આ દેહે કરીને આપણે દુઃખી થયા હોય અને પછી કદાચ જાય કાર બોલાવા તોય આ દેહને એને હું લેવા દેવા. ઘણા એવું કહે છે કે તો આમના મંદિરો કેમ બંધાયા, પણ એ તો બાંધ્યા છે, બંધાયા નથી. ક્યાંય કૃષ્ણ ગીતામાં નથી લખ્યું કે મારા મંદિર બાંધજો. રામે ક્યાંય નથી કીધું કે મારા મંદિર બાંધજો. એ તો બાંધ્યા માણસોએ, ભગવાન બનાવ્યા માણસોએ. તો એ બધા એ વખતે ભગવાન હાજરમાં હોય ને બધા તો ઓળખી જતા હોય ભગવાન. તો એની હારે કોઈ વિરોધ કરી જ ન શકે ને. એક જો ગામમાં ધોબી ધોતારો બોલી ગયો હોય કે રામ સીતાને પાછા રાખે એવો નહીં હું થનારો, એવો હું થવા વાળો નથી. છતાંય જો ભગવાનને આવું કહેતા પ્રથમ તો ધોબીને ન પૂરો કરી દે. આવું નથી. એટલે આમાં કંઈક ફૂલિયા સડી ગયા હાસમાં કંઈક કુવાડે કપાણા ને કંઈક તેલમાં તળાણા, બોલ તો હાસમાં. બાકી સટકવાની બારી બધા પાસે હોય છે. પણ ખરાખરીના ખ્યાલ આવે નથી કીધા કે વિપત પડે તોય બંદગી ન છોડે, સત સગરામે રિયા પગ ખોરે. એ સતમાં પગ ખોરી દીધો ને એ ખોરી દીધો, પછી કાઢતા નથી બારો. ભલન વિપત પડે, વિપત તો પડવાની છે. અને વિપત પીડ્યા વિના તો ભક્તિ ક્યાં થાય એવું છે. વિપત તો પડવાની જ્યાં પડવાની છે. એમાં જ કોઈ રાજા મહારાજા ભગવાનનું દેહધારી કોઈ બેસી શકે નહીં. વિપત તો બધાને આવી છે, આવરણ બધાને આવ્યું છે. કર્મથી છૂટવું હોય તો પોતાને છૂટવું જોવે છે. આંખનું કામ કરે, મુખનું કામ કરે, કાનનું કામ કરે, નાકનું કામ કરે. એ આ નવે નવ દરવાજા જાય એ હોનું કાર્ય કરે છે. હાથ પગ એનું કાર્ય કરે છે. પણ તું સંયમ પોતે કરતા છો. આ કેમ ન સમજાય? પોતે તો કરતા છે. એ કરતા ક્યારેય આવ્યો નથી. જે કંઈ થાય કે મારા વડે થાય છે, મારે કાંઈ કરવું નથી જોતું. પણ એ સહેજ બધું છે ને. ચાંદો સૂરજ, નવલખ તારા, આકાશ પાતાળ પૃથ્વી નવગ્રહ મળતો એ સહેજ છે ને. એ ન હોય તો કશું નથી. એક ખાલી આ શરીરમાં શ્વાસા બંધ થયા એટલે બધા કાર્ય બંધ. નવ દરવાજા બંધ થઈ જાય, ખાલી શ્વાસા જ બંધ થાય એટલે. આ કેમનો આપણને સમજાય? આ શ્વાસો કોઈનો છે અને બીજાનો હા હાલે તે. પણ છતાંય આપણે કહેવાય જ પડે કે ભાઈ બીજાના હા હે જીવે છે. ભાઈ આને ટેવ પડે છે, આદત પડે જશે. એટલે બીજાના હા હે જીવવાનો એને આદત પડી જાય. પોતાના હા જ્યારે બાળકને નાવડા ઉધેરે ને ત્યાં પોતાનું હાહે જીવવાનું થાય ને, પોતાનો શ્વાસ લેવાનું થાય, અઘરું પડે. ત્યાં સુધી એના માના શ્વાસે જીવતું. પછી કનેક્શન કપાણું ને એટલે રાડ્યું દેશ.
એમ બીજાનો હા જ્યારે આપણે લઈશું ને અને એ કનેક્શન કપાય છે ને તેથી રાડ્યું પાડ્યા સિવાય બીજું આપણે પાસે કાંઈ નહીં બચ્યું હોય. એટલે જેવું તો પોતાના હાહે જેવું, બાકી બીજો હા કોઈને કામ લાગે નહીં. ભોજા બાપા કે આ જીવને શ્વાસ તણે શકાય, પછી ઘરમાં ઘરે રાખે નહીં ભાઈ, પછી કોઈ રાખે નહીં. શ્વાસ તો એ જ મોટો ગુણ આ શરીરનો, એ બંધ થાય એટલે પૂરું. પછી કોઈ ઘરમાં રાખે નહીં, ગમે એવો હોય નહીં. એટલે વાત જો સમજાય એવી સહેલામાં સહેલો આ ઉપાય. જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તોરા. ચલો ઉપાય કહું છું, પણ છતાંય જો ન સમજાય તો પછી કેવો કે નહીં મગોતી લેવાનો. એમાં કોઈ બંધન કરે નહીં. હો સંતો તો એવા હોય, એને સંત કહેવાય. કોઈ બંધન ન કરે કે આજ જ્ઞાન હાસું છે કે આજ તારે માનવું જોઈએ એવી કોઈએ ફરજ પાડી નથી. જેને જે યોગ્ય લાગે એને જ માને છે, બીજાને માનીને શું કરશે? આ આપણું અદ્વૈત જ્ઞાન. આ જ્ઞાન આદિ અનાદિ જ્ઞાન તો છે, પણ ખુલાસો તો આ 1735માં આવ્યો. જેમ છે એમ આગળ તો એમણે કાંઈકનું કાંઈક ભટકાવી દીધું હતું. નથી મહેતા કૃષ્ણ બરાબર. એ કે મારો સાંભળ્યો સળીદાર, પણ સાંભળ્યો કોઈ કૃષ્ણની દેહને નથી કીધું. અહીંયા બ્રહ્મણા મોટે ઊભે થાય તો એ આ ભીલના બાણે વિંધાણો એ કયો એ આ દેહની વાત છે, અને ઓલી વાત એ વિધેયની વાત કરી છે, જે આત્મભાવે વાત કરી છે. હે અર્જુન, હું આદિ અનાદિ, હું કોઈ પાણીમાં પલ્લું નહીં, અગ્નિમાં હળગું નહીં, કોઈ અથાથી છેદવ નહીં, પવનથી ઉકળો નહીં, એવો સૌ. બાકી તો દેહ ભાવમાં તો આ બધું આવશે. દેહ ભાવમાં જ બધા જીવ જ છે, એમાં ક્યાં ઉપાધિ હતી કાંઈ. પણ આ છેતરેલી 84 મૂકી દીધી પછી માણા ભરમણા હોય જાય કે 84માંથી આવે એવો છે નહીં. પણ 87 નાખી જ દીધે છે, અને વળે 84માંથી કાઢવાની મથામાં. આ બધું ઊભું અહીંયા જ થાય. સમજ્યા કે ભાઈ આવી 84 છે અને આમાંથી છૂટવું હોય તો આ મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ન મટે. આત્માની કોઈ વાત કરી, કોઈ વેદોમાં કાંઈ આત્માની વાત કરી? જીવ ભાવની જ વાત આવે. આત્માની ક્યાંય વાત આવી છે? જીવ ભાવની વાત મૂકીએ કે જીવ ભાવના આત્મા જીવાત્મા કરી અને ઊભું કીધું છે કે આત્મા ઠારો ઠાર ભટકે છે. તો ભટકે છે મન ભટકે છે, આત્મો કઈ ભટકે નહીં. એટલે આવી ભ્રમણા ઊભી કરી છે ને, એટલે અત્યારે એવું ઊભું કરી દીધું એટલે નક્કી થવા દેતું નથી. નામ વનને આ મનને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું. આ ભ્રાંતિ મનમાં કરી જાય છે ને, એટલે નક્કી નામ નથી થવા દેતું. હવે એ ભ્રાંતિ કોને કાઢવાની હોય? પોતાના મનને પોતાને સમજાવવાનું હોય છે. ખોટી ભ્રમણામાં જવાની વાત જ ક્યાં કરીશ? વેદ સાચો લ્યો તો એ વાત ન આવે ખોટે ભ્રમણાની, પણ ભેદમાં રાખ્યો. સવા ભગતે કીધું વેદ વાંચીને તો વિદ્યા ઝઘડા. આ વેદો એ તો બજાડ્યા ઝઘડાયા. ધર્મ છે કોઈ એવો? તો કે બધો ધર્મ છે, વેદોની વાતો એ ધર્મ છે. આ મંદિર એ ધર્મ છે, આશ્રમ એ ધર્મ છે. અરે ગ્રસ્તી આશ્રમ આપણે રહેતા એ જ આપણો આશ્રમ, અને એ આશ્રમનું પાલન કરવું જોઈએ. અત્યારે એવી કસોટી નહીં થાય. આગલા સંતોએ ના પાડી દીધી કે હવે કળયુગ આવે છે ભાઈ, માનવ જાય છે કે હારી, હવે આવી કોઈની કસોટી ન કરી શકે. એટલે હવે એ કસોટી તમતા નહીં થાય.
હવે તારે જીભના પૈસો હાંસવીને રાખવાના છે. બોલીને હોતે વિનાશ થઈ જાય છે, એવું કાંઈ નથી. વગર વિચાર્યું બોલાતું નથી. આ તું જેમ આવે એમ બોલી નાખે ને, આપણે પાસે જવાબ હોવા જો. એટલે કોઈ આવી ભ્રમણામ નથી આવવાનું. ભ્રમણા જ છે, એમાં સત્ય નથી કાંઈ. આ બધી ભ્રમણીઓ છે, બધી ભ્રમણા મૂકીશ ને આગળ એમને જ મૂકીને એ પાછા છોડાવે છે. છૂટવું હોય તો હાસા સંતો જેની માથે ભક્તિના મોર, ભક્તિના મોર કોને કહેવાય? જે સત્ય વાતને જાણે છે, એ બોલનતા પરખાઈ જાય, એ ભક્તિના મોર. જેટલું બોલે એટલું પાળે, એ ભક્તિના મોર. એ રાણીમાં છે, એ ભક્તિના મોર છે. કાંઈક તો એના આધારે છે ને. પાછું કાંઈ થતું નથી મારા વાલા. એટલે ભક્તિ કરવી દગમભેર જાણી લેવો કે આપણને ખબર નથી કે હું કોણ, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. મોવા પછી જે ઘર જાવું એ જીવતા જોવું. જીવતા જ જોઈ લો ને પછી માથાકૂટ જ નહીં. 84 અહીંયા છૂટે છે, પણ હમણાં અહીંયા ભાંગે. પોતાને જ નિશ્ચિત થઈ જાય, નહીં આવ્યો કે નહીં જાયો, ખલકો ખૂબ બનાવ્યો. એમાં 84 ક્યાં ઊભી રહેવાની હતી? આવું સત્ય વાતને જાણી લેવું. જાણવા જેવું એટલું સત્યને જાણવા જેવું, થવા જેવું નહીં. સત્યની કોઈ મંદિર ન હોય, એની કોઈ મૂર્તિઓ ન હોય. સત્ય વ્યાપક છે, ભળાઈ જાઓ સત્યમાં, ભળાઈ જાઓ. સત્યા થઈને સતમાં ખેલો, સતની હોય સવાય. બાળકના સૌને રામોપીર બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. સદગુરુ મહારાજની જય.